નેતાઓ જ એટલે કે ભાજપાના વરિષ્ઠ સાંસદને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફરી એક વખત એમના જ પક્ષની પોલમ પોલ કઈ ચાલી રહી છે, કેવી રીતે કાન કૌભાંડ અને કટકી થઈ રહી છે એનું એક વધુ ઉદાહરણ એમને પ્રજા સમક્ષ મૂક્યું છે. અને એ કાર્યક્રમની અંદર સ્પષ્ટ કે છે, નેત્રંગની અંદર સાંસદશ્રી કહી રહ્યા છે કે કઈ રીતે કમિશન નક્કી થાય છે, કટકી કેવી રીતે લેવાની છે, શોપિંગ સેન્ટર બનશે એમાં પ્રજાનું ભલું નથી બસ સ્ટેન્ડની જગ્યાએ. એટલે કે જનતાની સુવિધા છીનવીને જનતાના ટેક્સના પૈસાથી બનાવનારા વિકાસની વાતો કરનારા કાન કૌભાંડ કટકી કરીને કમલમમાં જે નાના કરોડો રૂપિયા જમા કરાવવાનો ખેલ ચાલી રહ્યો છે એનું વધુ એક ઉદાહરણ નેત્રંગમાં સામે આવ્યું છે. આ દર્શાવે છે કોંગ્રેસ પક્ષ તો વારંવાર કર્યું છે, પણ હવે તો ભ્રષ્ટાચાર ગળાડૂબ થઈ ગયો છે એટલી હદે કે સરકારમાં ભ્રષ્ટાચારને પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સરકારના પાપે આજે એમના જ પક્ષના વરિષ્ઠ આગેવાનો કહી રહ્યા છે કે ગુજરાતમાં બે રોકટોક ભ્રષ્ટાચારને લૂંટનો કારોબાર ચાલે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે હું માંગ કરું છું કે ભાજપાને થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે આ સમગ્ર કૌભાંડની તપાસ કરાવવામાં